મહીસાગર જિલ્લાએ વિકાસની નવી મશાલ જલાવીને નાણાકીય વર્ષ 2025-26માં ગ્રામ પંચાયતોની વેરા વસૂલાતમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। જિલ્લા વહીવટી તંત્રના સચોટ આયોજન અને પારદર્શી વહીવટને કારણે મહીસાગર જિલ્લો વેરા વસૂલાતની ટકાવારીમાં રાજ્યના અન્ય તમામ જિલ્લાઓને પાછળ છોડીને મોખરે રહ્યો છે। જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતો પૈકી 203 જેટલી પંચાયતોએ 100% વેરા વસૂલાત કરવાનો અભૂતપૂર્વ લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે। સમગ્ર જિલ્લાની સરેરાશ વસૂલાત 88.30 જેટલી નોંધાઈ છે। આ સફળતા પાછળ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારીઓ અને પાયાના સ્તરે કામ કરતા તલાટીઓ તેમજ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓની મહેનત રંગ લાવી છે। નાગરિકોએ પણ પોતાની ફરજ સમજીને વિકાસના કામોમાં સહયોગ આપતા મહીસાગર જિલ્લાએ વહીવટી ક્ષમતાનો ઉત્કૃષ્ટ પરિચય આપ્યો છે। જિલ્લા વહીવટી તંત્રની જાગૃતતા અને નાગરિકોના સહયોગથી મહીસાગર જિલ્લાને સમગ્ર ગુજરાતમાં પંચાયત વેરા વસૂલાતમાં પ્રથમ ક્રમે રહેવાનો અવસર પ્રાપ્ત થયો છે। વધુમાં જણાવીએ છીએ કે ગત નાણાકીય વર્ષ એટલે કે 1/4/2025 થી 31/3/2026 સુધીમાં ચાલુ વર્ષની અને ગત વર્ષની મળીને મહીસાગર જિલ્લાએ કુલ 88.30% વેરા વસૂલાત કરી છે। મહીસાગર જિલ્લાની કુલ 361 ગ્રામ પંચાયતોમાંથી 203 ગ્રામ પંચાયતોએ 100% વેરા વસૂલાત કરેલી છે, જેમાં તલાટી કમ મંત્રીશ્રીઓ, વિસ્તરણ અધિકારીશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓનો સિંહ ફાળો રહે